આજે મેં પાલકને બાફ્યા વગર કે પાલકની પેસ્ટ બનાવ્યા વગર એકદમ નવી રીતે પાલકના પરોઠા બનાવ્યા હતા. મીન્સ કે આપણે પાલકના જ થેપલા પણ તેને કહી શકીએ છીએ, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તેની માટે મેં અહીંયા એક જોડી એટલે કે એક બંચ જેટલી પાલક લઈ લીધી છે. 2 થી 3 વાર ધોઈ લીધી છે અને પાછળનો જે દાંડલાનો ભાગ હોય ને તેને કાઢી લીધો છે. બધા પાંદડાને મેં ભેગા કરી લીધા છે અને એકદમ ઝીણી એવી આપણે આ પાલકને સમારી લેવાની છે. સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તમે આ ડુંગળી અને ટમેટાં નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, તો તમે જરૂરથી નાખજો. તો ઝીણી સમારી લેવાની છે. સાથે મેં ટમેટું લીધું છે, તેને પણ ઝીણું સમારી લેશું. જો તમારે ડુંગળી અને ટમેટાં ના નાખવું હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો, પણ નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. 2 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. હવે જે આપણે પાલક સમારેલી છે તે નાખી દઈશું. સાથે આપણે ડુંગળી અને જે ટમેટાં સમારેલા છે ને તેને પણ નાખી દઈશું. સાથે મેં અહીંયા આદું અને મરચાંને ખાંડી લીધા હતા તે નાખી દઈશું. જો તમને લસણનો ટેસ્ટ ભાવતો હોય ને તો તમે લસણ પણ આમાં નાખી શકો છો. જરૂર મુજબ મીઠું નાખી દઈશું. 2 મોટી ચમચી ભરીને આપણે તલ, સફેદ તલ જે આવે છે ને તે નાખવાના છે. અડધી ચમચી અજમાને આપણે મસળીને નાખીશું, જેથી કરીને તેનો ટેસ્ટ અને સુગંધ બહુ સરસ આવશે. સાથે આપણે થોડી હળદર એડ કરી દઈશું, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી દઈશું. અને સાથે આપણે મેં થોડી ખાંડ નાખેલી છે. જો તમને ન પસંદ હોય ને તો તમારે તેને સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે. હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી લાગે છે, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. મોરી રાજા આને લંચ બોક્સમાં પણ લઈ ગયેલો હતો અને તેના ફ્રેન્ડ્સને પણ ખૂબ જ પસંદ આવ્યા હતા આ થેપલા. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે થોડું થોડું પાણી નાખતા જશું અને તેનો કઠણ લોટ બાંધી લઈશું, કારણ કે જેમ જેમ લોટ આ રહેશે ને તેમ તેમ તે ઢીલો પડતો જશે માટે. હવે ઉપરથી આપણે પાછું થોડું તેલ લગાવી આખા લોટમાં તેને લગાવી દેવાનું છે. અને હવે મેં અહીંયા ફક્ત 10 જ મિનિટ માટે તેને રેસ્ટ માટે રાખેલો હતો, કારણ કે જેમ જેમ તે લોટ પડ્યો રહેશે ને તેમ તેમ વધારે ઢીલો થતો જશે માટે, એટલે આપણે તેને વધારે નહીં રાખવાનો. હવે ફરીથી એકવાર આપણે તેને મસળી લેશું. અને જેવા પણ તમારે પરોઠા બનાવવા હોય ને, ગોળ બનાવવા હોય, સ્ક્વેર બનાવવા હોય કે ત્રિકોણાકારના, જે પણ તમને શેપ પસંદ હોય તે પ્રમાણે તમે આ થેપલા કે પરોઠાને બનાવી શકો છો. આપણે તેને થેપલા જ કહી શકીએ, કારણ કે આપણે બધો મસાલો પણ આમાં કરેલો છે માટે. તો હવે તેને આપણે કૂક કરી લેશું, તળી લેશું. તો બંને સાઈડ આપણે ઘી અથવા તેલ લગાવી તેને એકદમ સરસ એવા આપણા પરોઠા કે થેપલાને તળી લેવાના છે. એકદમ ટેસ્ટી લાગે છે, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. જનરલી બાળકો આપણા પાલક નથી ખાતા હોતા, તો આવી રીતે તમે તેને બનાવીને આપશો ને તો તેને ખબર પણ નહીં પડે કે તમે આ પાલકના પરોઠા બનાવ્યા છે, એવા ટેસ્ટી લાગે છે. તો આવી રીતે તમારે બધા થેપલા કે પરોઠાને બનાવી લેવાના છે. તો તમે આને શું કહેશો, થેપલા કહેશો કે પરોઠા કહેશો, તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને જો અમારી રેસીપી ગમે ને તો પણ તમે પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો પણ કરજો. તો આપણા પાલકના પરોઠા તૈયાર થઈ ગયા છે. તો મેં તેને દહીં અને ચટણી સાથે સર્વ કરેલા છે. અને જો તમે બાળકોને લંચ બોક્સમાં આપો ને તો તમે આ પાલકના પરોઠા ઉપર કેચઅપ લગાવી અને રોલ વાળીને પણ આપી શકો છો. તો બાળકો સહેલાઈથી લંચ બોક્સમાં પણ ખાઈ શકે છે અને તેના હાથ પણ નહીં બગડે. તો આપણા ટેસ્ટી પોચા રૂ જેવા આપણા પાલકના પરોઠા તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. અને તમને આ પાલકના પરોઠા કેવા લાગ્યા હતા અને તમારા બાળકોને કેવા લાગ્યા હતા અને તે કમેન્ટ કરીને પણ કહેજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.